મૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષણમ એકમ નિત્યમ વિમલમ અચલમ સર્વદી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુતમ નમામિ. પ્રગટ ગુરુ હરિહર જીવન ઘટો ઘટ બોલનાર લાડલી લાલ કહે હું અને મારું તજે તો મળે નહીં તારનાર. મેરા મુझ में कुछ नहीं जो कुछ है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे मेरा. बोलिए सदगुरु महाराजनी जय. સદગુરુની કૃપાથી આપણે સદગુરુ પાસે પોતાના નિજ તત્વનું નિજનું જ્ઞાન માટે ગયા છે. આપણું સ્વરૂપ છે એ કોઈ રૂપ રંગ નથી. પ્રથમ. બીજું, આપણે આપણા આખા દિવસના સમયમાં ભલે તમે જ્યાં હો અહીંયા પણ સત્સંગ તરફ પ્રેમ કેટલી વાર કરો છો? કારણ કે કહેવા પાછળનો ઉદ્દેશ શું છે? આ સંસારની બાજી એ શરીર છૂટતા છૂટી જાય છે. ધ્યાન આપજો. સંસારની કોઈ પણ વાતાવરણ લ્યો ને, કોઈ પણ વાતાવરણ, દરેકની અંદર કોઈ પણ ભાઈ હોય, બહેન હોય, માતા હોય, દીકરી હોય, કોઈ પણ હોય, સગાવાલા હોય, કુળ હોય, કુટુંબ હોય, બેંક હોય, પૈસા હોય, જમીન હોય, મકાન હોય, જે કંઈ આખા વિશ્વનું તમામ વાતાવરણ રહ્યું ને એ શરીર છૂટતા પૂરું થઈ જાય છે. પછી કોઈની વાસના હોય ને એ તરફ એ ગતિ કરે એ વાત અલગ છે, પણ એ પરિણામે એ સત્ય નથી. પ્રેમ કરો, મોહ ન કરો. કારણ કે પ્રેમ એક એવી વસ્તુ છે જે પરમાત્મા તરફ લઈ જાય અને મોહ એક એવી વસ્તુ છે કે બંધન તરફ લઈ જાય. મોહ છે ને એ વાસનાને લઈને, અને એમ પ્રેમ સકલ વ્યાધિન કર મૂલા એમ ન આવે કોઈ દી. આ વિશ્વમાં ક્યાંય એવું લક્ષણ નથી કે પ્રેમ સકલ વ્યાધિન કર મૂલા. કોઈ દી શક્ય જ નથી. પણ મોહ સકલ વ્યાધિન કર મૂલા. તમામ ઉપાધિનું મૂળ મોહ છે. તમે આ દુનિયામાં ગુરુ કૃપાથી તમે તમને જોવો. ધ્યાન આપશે. જ્યાં સુધી તમારું ધ્યાન તમારા તરફ નહીં થાય ને ત્યાં સુધી તમારું કલ્યાણ નહીં થાય. આ મારો ભાવ છે. કારણ કે કર્તવ્ય ફરજ છે ને એ એક સ્થિતિ છે, અને તમારું આત્મ સ્વરૂપ છે ને એ એક સ્થિતિ છે.
સંસારના તમામ વાતાવરણમાંથી તમે તમારા આત્મકલ્યાણ તરફ રહી શકો છો, પણ તમને પ્રેમ હોય તો. ભૂલ ન કરતા. મનુષ્ય જન્મ એક તમારા હાથમાં બાજી છે. બાજી એટલે રમત નહીં, પણ તમારા હાથમાં બધી તાકાત છે. મનુષ્ય જન્મ છે ને, મનુષ્ય જન્મ એ એટલો બધો શ્રેષ્ઠ છે ને કે જેની સીમા નહીં. એટલો બધો દિવ્ય છે ને જેની સીમા નહીં. એટલો બધો કલ્યાણકારી છે ને મંગલકારી છે ને કે જેની સીમા નહીં. હવે તમે તમારી ફરજ પ્રમાણે કરો જે કાંઈ કરો, અથવા એમાંથી તમે તમારા આત્મકલ્યાણ માટે સમય કાઢો. જો તમે નહીં કાઢો ને તો તમારું 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 જીવન છે ને ચૂકી જાઓ. ભૂલ ન કરતા. મારે તો આ ધંધો છે. આ દાખલા તરીકે બોડીના શું કહેવાય તમે કરતા હોય મશીન, એ તારો ધંધો છે. એટલે એમાં તારી પારંગતતા હોય. શું કામ પારંગતતા હોય? કે તારે એમાં ધ્યાન હોય. જ્યારે મારે પરમાત્માના ભજન, સત્સંગ, હરિગુરુ સંતોનો સંગ, સત્પુરુષોનો સંગ, સત્સંગીનો સંગ, એ મારો ધંધો થઈ ગયો. કારણ કે હમણાં પરમ દિવસે મારે ભજનમાં જવાનું હતું. મારી તબિયત જરાય હારી નહોતી. મેં ઓલા નૈમિષની પાસે દવા મગાવી. તું મને ગોળી દે, પેન સ્ટીરોઇડની, પેન કિલરની. મારે ભજનમાં જવું. હું ડગલું માંડી ગયો એવી મારી સ્થિતિ નહોતી. પગ દુખતા હતા. ભજનમાં જવું છે. ગોળી ખાઈને હું ભજનમાં ગયો. 12 ગામ ગોપ. કહેવાનો મતલબ શું છે કે મારી ગતિ ઈ તરફ છે. એમ તમારી ગતિ કઈ તરફ છે? જો જાગો અને જીવન જીવો. પેલા તમે તમને જોવો. પછી તમે જાગો અને પછી જીવન જીવો. કારણ કે એમાં શું થાય કે જો મારાથી એક સચિનભાઈ છે, એને પૂછવાનું હતું કે શરીર છૂટે એટલે બધું છૂટી જાય છે. કબીર સાહેબનું વાક્ય છે. આપ મોવે ફિર ડૂબ ગઈ દુનિયા. તમારું શરીર છૂટે ને એટલે આખી દુનિયા ડૂબી જાય છે. પછી દુનિયા રહેતી નથી. આ સંસાર રહેતો નથી. ભૂલ ન કરતા. બીજું એક નક્કી રાખો કે નિશ્ચય બળપૂર્વક પાછું શરીર મળશે. નક્કી કરી, સ્ટેમ્પ પેપર કરી. જો ધ્યાન આપજો, આ શરીર છૂટ્યા પછી શરીર મળે નિશ્ચય નથી. બીજું, દાખલા તરીકે આ શરીર છૂટ્યા પછી કદાચ શરીર મળે તો તમારી અંદરની ગતિ કઈ હશે?
એ નક્કી કરી. તમે હરિજનના ઘરે જન્મ લેવો, મુસલમાનના ઘરે જન્મ લેવો, વાણિયાના ઘરે જન્મ લેવો, જો હું જ્ઞાતિ નથી ગણાવતો, ભૂલ ન કરતા, સુતારના ઘરે જન્મ લેવો, સાધુના ઘરે જન્મ લેવો કે કોઈ પણ જ્ઞાતિના ઘરે જન્મ લેવો, એ નક્કી કરી. ત્યાર પછી તમારી અંદર જે સંસ્કાર આવશે, તમારા મા બાપ તમારી ઉપર કઈ રીતના સંસ્કાર રેડે, તમારા કુળ કુટુંબના કઈ રીતે સંસ્કાર આવે, અથવા તમારે સંગ કઈ પ્રકારનો થાય અને તમારી ગતિ થાય, તો એનો અર્થ એ થયો કે આ શરીર છૂટ્યા પછી પહેલું વહેલું તો એ કે શરીર ક્યારે છૂટે, ધ્યાન આપો. શરીર છોડો ક્યારે તમે, ખબર તમને? શરીર તમે ક્યારે છોડો? શ્વાસ પૂરા થઈ જાય. શરીર ક્યારે છોડો? લેમીસને ન ખબર હોય. શરીર ક્યારે છોડ? માતું જ્યારે બધું મુકાઈ જાય ત્યારે છૂટી જ મૂકે. માતાજી, શરીર ક્યારે છોડતું? ભૂપેનભાઈ, શરીર આપણે ક્યારે છોડી? શરીર આપણે ક્યારે છોડી? આપણી ઈચ્છા છે. જો યાદ રાખજો, તમારે તારે 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 આ મકાનમાં રહેતો હતો, બરોબર ને? તો તારે બીજે જવું હોય મકાનમાં રહેવા, તો તું બોલ 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 બોલ, ચિંતા કરમાં. તારે બીજે મકાનમાં રહેવા જવું હોય તો તું ઘરની ઘર વખરી બધી ખટારામાં ભરીને પછી મકાન ગોતવા જા કે પેલા મકાન ગોત પછી જા? પેલા મકાન. તમારું શરીર ત્યારે છૂટે જ્યારે તમને બીજું ઘર મળે. શરીર ક્યારે છૂટે? બીજું ઘર મળે. પેલા તમે બીજું ઘર ગોતો છો. બીજું ઘર એટલે બીજી કોઈ માં એવી ગોતો છો. ઘણાનું શરીર ન છૂટે. એવું કામ? કારણ કે એની અંદરની ચૈતન્ય ચીજ, એની અંદરના લક્ષણ છે, એની અંદરની જે ગતિ છે, એ ગતિ પ્રમાણે એને માં મળે ને ત્યારે એમાં એ પેલા ઘર ગોતે. ઘર ન મળે ને એટલે જીવ છૂટી ન અગે. અને કદાચ કોઈક દાખલા તરીકે કોઈક આપઘાત કરે છે ને, એ ના શું કામ પાડે છે? આપઘાત કરવાની ના શું કામ પાડે છે? પછી ભટકે છે એટલે એને ભટકવું પડે. એને ઘર ન મળે, એ દુઃખી થાય જીવ. તો આપઘાત શું કામ ન કરાય એનું કારણ બતાવો. આપઘાત ન શું કામ કરાય? પરમાત્માની આડે પગ નાખ્યો. પરમાત્માએ તમને જે શ્વાસ આપ્યા છે ને, પરમાત્માની જે રચના છે ને, એને તમે સ્વીકાર નથી કરતા. દાખલા તરીકે ગુરુની કૃપા હોય તો થાય, એમાં કોઈનો વાંક નથી. દાખલા તરીકે તમને પરમાત્માએ જે આ આપ્યું છે ને, એમાં જે સુખ દુઃખ આવે ને તમારે ભલે કોક થઈ જાય. હું ના નથી પાડતો, બહુ તકલીફ હોય તો માણસની મજબૂરી હોય, એવું નથી કહેતો. પણ બને ત્યાં સુધી આપણા જીવનમાં જે કંઈ સુખ દુઃખ આવે ને, કર્મની ગતિ છે, એ સ્વીકારી લેવા પડે. બને ત્યાં તમે સ્વીકારી લ્યો ને, એટલે તમે પરમાત્માએ જે આપણને સાધન આપ્યું છે ને, એનો તમે સ્વીકાર કર્યો. પણ તમે ઉતાવળ કરો. જો દર્દ એક એવી ખરાબ વસ્તુ છે કે જ્યારે તમને દર્દ આવે ને, દર્દ વગર આ શરીર છૂટે જ નહીં. પેલું ધ્યાન આપજો. આ શરીરમાં સહેલામાં સહેલું હોય શરીર છોડવા માટે તો એટેક, મારા માનવા મુજબ. અને કાં કોક એવું એક્સિડન્ટ થાય ને એટલે કંઈ ખબર જ ન પડે. તમે વિચાર કરો ને કે ભૂકંપ, આપણું શરીર ફોદા થઈ ગયું હોય એવું મોટું એક્સિડન્ટ થાય. સહેલામાં સહેલું શરીર છૂટવાનું હોય ને, સહેલામાં સહેલું એટેક. મારી રીતે સામાન્ય. કારણ કે એમાં શું થાય, એટેક આવે ને એટલે આંચકો તો આવે જ,
તમારી રાળ ફાટી જ જવાની. કારણ કે આ એક લોઢાનો કિલ્લો છે. આ કિલ્લામાંથી બહાર નીકળવું હોય તો આ કિલ્લો હોય ને, આ કિલ્લો હોવા છતાંય તમારે આ કિલ્લાની બહાર નીકળી જવું હોય તો જો આ લોઢાનો કિલ્લો છે તો ધ્યાન આપો, હું શું બોલું છું, ચૂકી ન જતા. હું જગાડું છું તમને. હું કરું છું? જગાડું. આ કિલ્લો છે અને આ કિલ્લો હોવા છતાંય આ કિલ્લાની બહાર નીકળી જવું હોય તો મરીને નહીં, એટેક આવીને નહીં, આપઘાત કરીને નહીં, કોઈ એવું દર્દ આવે ને નહીં, કેન્સરથી નહીં, કોઈ પણ વસ્તુ એની જગ્યાએ ભલે રહી છતાંય પણ આ કિલ્લો હોય ને તમારે બહાર નીકળવું હોય તો શું નહીં? જાગતું રહેવું પડે, પોતાની ખબર હોવી. આપણા સ્વરૂપનું ધ્યાન કરવું પડે, આપણા સ્વરૂપમાં આપણે રહેવું પડે. ગુરુ તમને એ જગ્યા બતાવે છે. ગુરુ તમને તમારા આત્મ સ્વરૂપમાં સ્થિત કરે છે. ગુરુ પાસે તમે ગયા ને એટલે ગુરુ પાસે શરીર જાણવા નથી ગયા. તમે અહીંયા ઉપદેશ લેવા આવ્યા અથવા ગુરુ પાસે તમે ઉપદેશ લીધો ત્યારે શરીરની ઓળખાણ કરવા ગુરુનો પાસે ઉપદેશ લીધો હતો તો કે તું અજર એટલે જેમાંથી કાંઈ જરતું નથી, તું અમર એટલે જે મરતો નથી, તું અવિનાશી એટલે તારો નાશ નથી થતો, એવું તું ચૈતન્ય તત્વ આત્મા છો. હવે તમે આત્મતત્વમાં આખા દીમાં કેટલી વાર રહ્યો છો? જો ધ્યાન આપજો, મારું આ બોલવું છે ને એની પાછળનો મારા માટે અને તમારા માટે ને દરેક માટે ઉદ્દેશ કલ્યાણકારી છે. કોઈ સ્વાર્થ નથી. ભૂલ ન કરતા. આ મારું જે ગુરુ કૃપાથી બોલવું છે ને એ સ્વાર્થ વૃત્તિ માટે નથી. કારણ કે તમને સત્ય વસ્તુ હગાવાલા આ નહીં કહે, કુળ કુટુંબી આ વાત નહીં કરે, તમારા મિત્ર આ વાત નહીં કરે, તમારા મા બાપે આ વાત નહીં કરે, પણ આ કોક સદગુરુના બાળક હોય. પછી તમારા પપ્પા સદગુરુની શાન એમ જાવ ને તમને વાત કરે તો એ સદગુરુની વાત છે. આમની હમણાં પ્રસંગ હતો, આ દીકરાના નાના ભાઈ મોટા ભાઈના ઘરવાળા વયા ગયા, પણ આત્મજ્ઞાનની આત્મકલ્યાણની કોઈ વાત થઈ? કેટલા દી થયા? 15 દીમાં એક આત્મજ્ઞાનની આત્મકલ્યાણની કોઈ વાત થઈ નથી. થઈ હોય તો કહી દો, જેમ જ કહેજો. 15 દી થયા. આમના મોટા ભાઈના ઘરવાળા પીડામાં હતા, તકલીફ હતી. ગુરુ મહારાજની પૂરી કૃપા થઈ ત્યારે શરીર છૂટ્યું. શરીર છોડવું હેલું નથી. બહુ દુઃખી થયા. જમવાનું હાવ મૂકી દીધું હતું, જમતા જ નહીં. હવે એ 15 દી થયા તમારા ઘરમાં શરીર છૂટ્યું છે છતાંય આત્મકલ્યાણની આત્માની ને પરમાત્માની એક વાત કે એની એક સ્થિતિની એક વાત નથી થઈ. 15 દીમાં ધૂન થઈ. ભગવાનનું નામ લેવાનું એમાં ના નહીં. કલ્યાણકારી છે. ભાવ કભાવ અનક આલસ સૌ નામ જપત. રાજુ બાપુ આવ્યા હતા ત્યારે જ કઈ વાત થઈ નહીં. એમને રાજુભાઈ તો વયા ગયા, જય શ્રી કૃષ્ણ કરી. પછી કેશુ ભગત આવ્યા ને પછી હું અમારા ઉપર લઈ ગઈ હતી. મેં કીધું હાલો ઉપર. મેં કીધું અમારું મકાન બેસી આમ બે ઘડીક વાર. પછી ઘડીક વાર સંસારી વાતો બધી થતી હતી ને એમાં મારા ફૈજી આવ્યા હતા તો એની વાત તો કરી કબીર સાહેબની. તો મેં પછી એવો પ્રશ્ન કર્યો કેશુ ભગતને. મેં કાંઈક થોડીક બીજી વાત થાય ભાઈ આમાંથી. એટલે મેં કીધું આ કબીર સાહેબનો પંથ ને આપણો બધો એક કહેવાય કે? મેં કીધું અલગ કહેવાય. એમાંથી પછી એની થોડીક સત્સંગ થયો થોડોક. મેં એવો પ્રશ્ન કર્યો ને એટલે નહીં તો બીજી વાત હાલતી હતી. જો આને એકને પ્રેમ હતો ને તો બે વાત થઈ. ઈ આત્મકલ્યાણની સ્થિતિ ઈ તો આની છે. એટલે જો ધ્યાન આપજો, હું તમને ક્યાં લઈ જાઉં છું.
ઘરમાં શોખ અને શરીર છૂટે છે એટલી બધી સ્થિતિની વાત હાલે છે. શરીર છૂટ્યું હોય એટલે એક સ્મશાન જેવું વાતાવરણ હોય, એક દર્દનું વાતાવરણ, એ પીડા હોય, એ કોઈને નમરે. તો કે પરિણામ શું આવ્યું? તો કે ભાભી સંસાર. તમારા પરાધીન હતા બિચારા, હા એટલે બેસાબ મોડા તે બધું પથારી માને પથારી કેટલી પીડા. ઘરના કેવી પીડા. કોઈ યાદ જાય નહીં. તમે જે આત્મા જાણ્યો છે એ તમારા ભાભીના રૂમમાં હતો કે નહીં? તો એનું શું થતું હશે બેન? જો ધ્યાન આપો, આપણે બીજી બાજુમાં ક્યાંય એનું રોકાવું શું નથી. થતું મુદ્દો હશે પકડો, મારો જીવનનો મજા? મુદ્દો પકડી લેવો. એમ. આપણે ક્યાંય રોકાવું નથી. ઈવોરીમાં ઓલી અહીં જ્યોતિ આવી હતી ને, મારે ભાણે જ થાય, મારે ભાણે જ થાય, રજપૂતની હા હા, બાઈ. મામી એના મામી. હા, તો તમે ક્યાંય મને કે રોકાવમાં બધું કંટાળતું હતું. અને આ શરીર છે ને, શરીર આમ છે તેમ છે. અને મેં સાંભળ્યું પહેલા, જો ભગવાન પર માનતા પણ સાંભળ્યું તો ખરા, મેં સાંભળ્યું. પછી મેં કીધું બેન, તમે જે વસ્તુ જાણી છે, આ છોકરો છે એટલે ખુલ્લું નહીં બોલો, પણ તમે જે વસ્તુ જાણી છે એ હતી કે નહીં? તો એ તો હોય જ ને, કે એ થોડી આવજા કરે છે. એ આવજા કરે, ઘરનીઓ આવે અહીંયાથી મોટર લઈને, એક વાત છે કે સ્કૂટર લઈને, અને પાછો ગયો છે. પણ તમે જે પરમાત્મા જાણ્યો છે એ આવજા કરે. તો આજે વિચાર કરો કે બધાય ગંધાતું અને નાકથી ઊંઘ્યું અને બધાને પીડા થઈ. પણ આત્માનું શું થતું હશે અમે દવાખાને લઈ ગયા હે અમાર મન જાણે એમને? એને લઈ ગયા હતા ને આગલે બુધવાર હતો ને ત્યારે લઈ ગયા. હા રવિવારે ગુજરી ગયા, બુધવાર આગળ હતો ને આગળ, હા ત્યારે અમે એને લઈ ગયા હતા દવાખાને. હા તે અમે એને કપડાની પર શરીર એનું આમ એવું થઈ ગયું હતું, આમ અદોતું હતું બહુ જ, હા એટલે કાંઈ હલી ચલી અગે એમ હતું જ એ નહીં. પગે અમે લમણા વિલાસબેન ને અમે ઢહળી તમે જો તો 5 જણા થઈને આમ લઈ ગયા હો. હા. પછી તો ઓલી ચાદરમાં પછી શું કર્યું, ઉપડે નહીં તો ઉપાડી ચાદરમાં રહી ગઈ ને, અને અમે 4-5 જણા થઈ અને ઓલી 108 બોલાવી હતી ને એમાં અમે હુરાવ્યા. હા બોલો કોઈ રીતે. અને પછી વળતા આવ્યા ને ત્યારે પછી ઓલા મૂકવાનું આવે ગાડી વાળા, હાય હાય પછી તો રિક્ષા કરીને આવ્યા. હાય હાય. હા તો કેવું કેવી થાય? રીતે થયું તો પછી શું કરું. પછી પગથિયું મારું રે ને નીચું ગયા, વિક્રમભાઈ મકાન બનાવ્યું ને એ ઊંચું છે થોડું. પથારી લેતા તો આમ જાય. હલતા નહોતા મયુરભા. પછી સેટી પછી ઓલો બે પડીકા છે એમાંથી એક પડીકું લઈ લે બેટા, એ તો હજી આવ્યો નહીં. હાય હાય. હા એમાં છે બે પડીકા છે, એક છે, એક જ છે, એક જ છે. આ તો તો એ લઈ જાય, લઈ જાય, થેલી જ લઈ જા. છે લઈ જાય બેટા. હા. જે હા કહું છું ને આમ હલે નહીં. પછી નથી કહેવાતું, હું તો પછી ઓલી થોડીક જરાક વધારે બોલું ને તો પછી ચલો આમ ડગે નહીં, પગથિયું આટલું કેમ હલે નહીં. મેં કીધું તમે નથી હાલી શકતા ભાભી? મેં કીધું વિલાસબેન કે ભાભી કંઈક કયો ને કે જરાક ડગે ને તો આપણે એને લાંબ ઉપર ચડાવીએ એમ. મેં કીધું તમે નથી હાલી શકતા? કીધું નથી ચડી શકતા. મેં કીધું હું બહુ આમ જરાક ખારી થઈ એમ. હા હા તો ત્યાં જરાક એ પગથિયું ચડ્યા. મારું તો હાવ નાનું નીચું જ છે કે બાપુ, માનમાં ચડ્યા. પછી અંદર વહી ગયા ને તો સેટી પર ફટદેરા ચડી ગયા. હાય હાય. પછી હું એવી ખારી થઈને મેં કીધું ભાભી આવું કરાય? મેં કીધું અમે તમને ઢળતા હતા. મેં કીધું હું અંદર જઈને હો, આ ખોટું કે ભગવાન મેં જે આમ ડૂચો મારીને અંદર ગઈ હતી હું. શું કે હા લે હોય તો હું એમ જ હા કરું. ભગવાન તમારે ડૂચો જેવો જ કરું. હા ડૂચો મારીને અંદર ગઈ હતી. અને મેં કીધું મેં તમે સેટી ચડી ગયા અને આટલું પગથિયું તમે નહોતા ચડી શકતા. મેં કીધું હું બહુ જ ખારી થઈ. મેં કીધું આ કોને ગંધાય? આ તમને મેં કીધું નડે ને બધું. મેં કીધું મેં કીધું અમારે તો કાંઈ નહીં, અમે તો મેં આમ કરીને લોયા જઈશું, પણ આ બધું તમને મેં નુકસાન કરે. મેં કીધું એટલું બોલ્યા લે છેલ્લે છેલ્લે. મેં કીધું હું આટલું બોલી. મેં કીધું હશે બેન. હા બીજું શું થાય, ભગવાન બોલાઈ ગયું પછી મારાથી. હા મેં કીધું તમે સેટી ચડી ગયા એટલે બોલી હો, નકર ન બોલે. ના ના ભલે ને થઈ જાય. પેટે આપણે ભરતા આપણે બોલાય છે. આજે હું તમને કહું, બોલાવું તો. તમે વિચાર કરો. કંચનબેન નો કાંઈ વાંક છે આ ઉંમરે કાંઈ હા, એ બિચારા એની ઉંમર થઈ ગઈ હવે. તમે આ છેલ્લા બેચકાનો ખેલ કેટલો ખરાબ છે. તમે વિચાર કરો શાંતિથી.
ભલે થોડો ટાઈમ વધારે લઉં હા કાંઈ કાંઈ વાંધો વાંધો નહીં પણ તમે હું તમને શું કહું છું કે તમારા જીવનને તમે જાગો. સાચું બોલું હું, આ ખરેખર સત્ય બોલું છું. આ તો આ છોકરી રહી ને બહુ પવિત્ર આત્મા છે. ખોટું વખાણ નથી કરતો, ભૂલ ન કરતો. એટલી ઘણા ભોળી છે અને એની અંદર કોઈ કપટ નથી. ખોટું નથી બોલતો તો વખાણ હું નથી તો આઈ કરતો. જઈ જો થાર ધર્યો ને મેં આજે હતી ને પાયણા તો મેં થાર ધર્યો તો બધાય બેઠા હતા અંદર અમે વિક્રમભાઈ ને બધાય. મેં કીધું ભાભી નહીં જીવતા તો ખોટું તમે અમને થાર નો ધર્યો, હવે થાર ધરી શું કામનો? મેં કીધું અરુણ ભગવાન પવિત્ર હવે આપણે આત્મા. ખોટા ને થાર ખરેખર ધરી પવિત્ર આત્મા. એ કઈ જમવાના તો નથી. આ ભજન હાલતા હોય તો આ નાચે. બધા ઘરના બેઠા હતા ને કીધું હું બધા બેઠા હતા ને બોલી હો. ખોટું કે મારાથી એમ એવું હોય ને શબ્દ આવે ને ત્યારે મારા તે થઈ જાય. બહુ કે સરસ જીવતા દ્યો ને એ જ સાચું છે, મરી ગયા પછી કઈ કામનું નથી. હવે અમે એને વાંહે 50 જણા જમાડે તો શું કામનું બાપુ? ખરેખર જીવન મળ્યું છે ને એનો ઉપયોગ કર્યો, સદુપયોગ કર્યો, પછી કાંઈ નથી, પૂરું થઈ ગયું. પહેરવાને તો પગની તકલીફ ઘોડી લઈને જ હાલે ને કોણ ભાઈ? તમારો જેઠ. ના ના એ તો બેઠા બેઠા હાલે પછી સાયકલમાં ને ગાડી હોતા હે એક્ટિવા છે ઓલું 3 પડાનું આવે ને હા એ ગાડી લઈને જાય. આ મનુષ્ય જન્મની હા હજી છે કે હા. કૃષ્ણ, આ મનુષ્ય જન્મની તમે કિંમત કરો. જ્યાં સુધી તમને મનુષ્ય જન્મની કિંમત નહીં થાય ને ત્યાં સુધી આ જીવનું કલ્યાણ કોઈ દી નહીં થાય. જ્યોતિમાં કહેતા, બટુક મહારાજ કહેતા, હરજીવન બાપા કહેતા કે ગુરુ હોય ને એને પૂરેપૂરા માણી લ્યો ચૂકોમાં. નીતા કહે છે ને ત્યાં માણી લ્યો પછી પૂરું. પણ તમારા હાથમાં કાંઈ નથી. તમે મારી ક્રિયા અથવા મનના વાતાવરણ અથવા ગુણ અવગુણમાં રોકાઈ જાઓ ને તો તમે ગુરુને કોઈ દી નહીં માણી શકો. તમે ચૂકી જાઓ. ગુરુ ની થાય ને એટલું પોઝિટિવ હાલી જાઓ. નીતા બહુ હાલી ગઈ, એ ખાટી ગઈ. ગુણુબા ખાટી ગયા. ખોટું નહીં બોલું, પક્ષપાત કોઈનો નહીં કરું. જ્યોતિમાં ખાટી ગયા, કૃષ્ણા ખાટી ગયા, ભૂપેનભાઈ આ લોકોની કમાઈ ખાય છે એટલે ભાગશાળી છે. એ ખાટી જાય. આમે બેઠા છે ને કહું એ ખાટી જાય ને એ એટલા માટે ખાટી જાય કે આ લોકો મા બાપ જ્યોતિમાં કૃષ્ણા અને હરજીવન બાપાની કૃપાની હિસાબે ખાટી જાય. બાકી એ ચૂકી જાય કારણ કે સંસાર પડ્યો છે. આ ખાટી જાય, આનું લેખે વહી જાય. આમે બેઠા છે ને કહું છું તમે જ્યોતિમાં બહુ કહેતા ગુરુ છે ને એમાં કોઈ દી વ્યક્તિ નહીં જોવું. ગુરુ છે ને એના 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 આ વ્યક્તિમાં ગુણ અવગુણમાં તમે રાચશો ને એટલે તમે ચૂકી જાઓ. તમે ક્યાંય પણ ગુણ અવગુણમાં રોકાણા ને એટલે તમે પરમાત્માને પામી નહીં શકો. તમારે શું કરવાનું છે? તમારે શું જોઈએ? તું અહીંયા આવ્યો છો કામ તો કે ગુણ અવગુણ જોવા આવ્યો છો તારું કલ્યાણ કરવા. બસ તો એ ધ્યાન હોવું જોઈએ. જો ગુણ અવગુણ જોવા રહેવું ને તો અવગુણ આવશે જ. ગુણ આવશે તો અવગુણ આવશે જ. તમે ગુણ પકડ્યા ને એટલે બીજો પક્ષ પકડાય. કોઈ પક્ષ માર્યોમાં તમારે જે મેળવવાનું છે, તમારે જે આત્મકલ્યાણમાં રહેવાનું છે એ પકડો. આ મનુષ્ય શરીર છે એમાં મારે શું પકડવાનું છે? મારું અહીંયા ધ્યાન હોય તો કે મારાથી કોઈનું કલ્યાણ થવું જોઈએ અને મારું પણ કલ્યાણ થવું જોઈએ. કૂવામાં ન હોય તો અવેડામ ક્યાંથી આવે? મારું જો કલ્યાણ ન થાય તો હું તમારું કલ્યાણ કઈ રીતે કરીશ? મારી અંદર જ કાંઈ ન હોય તો હું તમારી અંદર ક્યાંથી નાખું?
હું તમને આપું, મારી પાસે કાંઈ ન હોય તો હું તમને હું આપી આપું. મારી પાસે આત્મકલ્યાણનું ધન છે. તમે લોકો શું કે મારું રૂપ જોવા આવ્યા છો? તું મારું રૂપ જોવા આવ્યો છો? તું મારું રૂપ જોવા આવી છે? તું રૂપ જોવા આવી હતી? તું રૂપ જોવા આવ્યો? રૂપ જોવા નથી આવ્યા, મારી સ્થિતિ જોવા આવ્યા છે. પૈસો હોય એટલે માણસ મનમાની કરે. મારા ફઈબાના દીકરી ચંદાબેન અને એનો વર બાબલો કદમ એન્ટરપ્રાઇઝ પ્રેમ મોટર ધોવાનું મસ્ત જગ્યા પ્રેમ સર્વિસ હા. સ્ટેશન. સબ ફોરથી આખી ધોઈ દે મોટર નીચે ધૂળ કાઢીને. વાત એટલા માટે કરી કે લીમડા ચોકરીઓ સાસરી મેદાન પાસે અહીંયા પાંજરવાળા બેઠા હોય. પાંજરામાં પોપટે હોય અને પોપટી હોય. એટલે કે એલા આ પિંજરા કેમ આપવા છે? એટલે કે તમારે જે પિંજરું જતું હોય એ હાથ ડાળો એટલે તમને પૈસા કહો કે આ બધાય પિંજરા મારે જોઈશે. તો એને એમ કીધું કે પિંજર સહિતનો ભાવ આટલો. એટલે બધાય પિંજરા કે રિક્ષામાં મૂકી દે. પછી મૂકી દીધા. ઘરે જઈ અને રિક્ષાવાળાને કીધું ઉપર ચડાવી દે ત્રીજે માળા ઘસી પર, પૈસા આપી દે. પછી એ ચંદાનો વર બાબલો તરસાણી આ લોકો એટલે નાયો ધોયો. પછી સ્ટીરિયો મૂક્યો ઘાસી ઉપર અને રજનીશમાં એમ જોતો એટલે લાંબા મરૂન કલરના પગ ઢંકાઈ જાય ત્યાં સુધીના પહેરણ પહેર્યા અને ગંગા સતીની ફૂલ કેસેટ મૂકી અને એવો નાચ્યો, એવો નાચ્યો, એવો નાચ્યો. એક પછી એક ગંગા સતીના ભજન બધા પૂરા થવા માંડ્યા. આખી સિરીઝ લઈ લીધેલી. ઓસો ઓસો કર્યા કરે. પછી પાંજરા તો ત્યાં જ પડ્યા હતા. એટલે રૂમાલ લઈ અને પાંજરનું ઢાંકણું ખોલે. પંખીડા કોક ખોલે તો નીકળી શકે, નેકર નીકળી શકે નહીં. એટલે અંદર મોજું પહેર્યું અને પછી રૂમાલ લઈ અને અંદરથી પોપટ કાઢ્યો અને બહાર આમ કરે. ઓસો ઓસો ઓસો. બીજું એની ઘરવાળી એને ઉડાડી. એમ બધાય પિંજરમાંથી બધા પંખીડાને મુક્ત કર્યા. પોતે હજી આ શરીરમાંથી મુક્ત ન થયો. મારી ચંદાબેન છે એ શરીર છોડીને વહી ગઈ. મારી શારદાબેન છે, ઓલો કોઢિયો આવે છે ને ભાઈ મુકેશ અમારો, એના ઘરવાળા શારદાબેન છે એ ધામમાં વયા ગયા. છૂટવાનો ઉદ્યમ કરે તેમ તેમ જીવ બંધાય. આપ બળે છૂટે નહીં, છોડે સદગુરુ રાય. જો એક મિનિટ બેટા. તો એને વિચાર્યું નહીં કે મેં પાંજરમાંથી
પંખી મુક્ત કર્યું અને મને આટલો આનંદ આવ્યો કે એ જીવ મુક્ત તો થયા, બરાબર છે. તો આ શરીર છે એ પાંજર છે, પણ પોતે એમાંથી નીકળતો નથી. નકર મારી પાસે ભજનની ગૌરાવતો જ કોઈ નિરખી નિજ સ્વરૂપ મઢીમાં દેહ દેવળમાં અવિનાશી અવધૂત એ ભજન મને ગૌરવતો. ત્યાં દીપસિંહની સામેની શેરીમાં એના બધા સત્સંગી રહેતા ને એ અહીંયા આવતા બધા. એટલે તમે વિચાર કરજો કે જે મન બીજકના રૂપમાં છે અને જેને પિંડે બનાવ્યું છે અને બ્રહ્માંડે બનાવ્યું છે. હાગનું ફર્નિચર કર્યું હોય તો ફર્નિચર જોઈને તમને સાગ યાદ આવે. એમ પિંડ અને બ્રહ્માંડ સબ મન કા કીના, મનમાં ही बास बसावे, गुरु सोई मन की आदि लखावे. धन्य गुरु नाम धरावे, गुरु सोई मन की आदि लखावे. पिंड ब्रह्मांड सब मन का कीना. તો આ પિંડ જોઈને ખ્યાલ આવે કે આનું બીજક મન છે, અને બ્રહ્માંડ જોઈને ખ્યાલ આવે 50 કરોડ માણસ પ્રયાગરાજમાં ઓમટો છે. તો એમાં આ દેખાય, મન દેખાય. આ 50 કરોડની સંખ્યા દેખાણી, પણ એ 50 કરોડનું શરીર, 50 કરોડનું શરીર મનરૂપી બીજકથી બન્યું છે. બોલે છે ઉપદેશ જાણે કે મનથી આ જગત બંધાણું છે. એટલે ઓલો ભાઈ તો વયો ગયો. એટલે આ ભાગ તો તમારા ભાભીની રૂમમાં હતો જ. એને કેમ ગંધની તકલીફ કાંઈ ન કર્યું? એક વાત છે, ના ના સાચું કહું. ક્યારે નક્કી રાખશો કે તમે શરીર નથી? એ શરીર છોડ શબ્દ કો પકડો. એટલે આ શરીર જ છોડી દો તો શબ્દ છે નથી પકડશો બેટા. જો હાથથી પકડો તો શરીર છોડ્યું નથી. શરીર છોડ શબ્દ કો પકડો. પાછા કે હાથ ગ્રહી બદલાવો. પોતાને ખબર ન હોય. નરસિંહ મહેતા પાસે તું બોલ ને બેટા, હાલ બોલ. બોલ બેટા બોલ. એમાં કેવું છે કે તમે થોડોક અભ્યાસ કરો તમારા આત્મ સ્વરૂપ. જ્યાં સુધી આત્મ સ્વરૂપનો અભ્યાસ નહીં થાય ને ત્યાં સુધી આ જીવનું કલ્યાણ નહીં થાય. તમે વિચાર કરો, તમે આખા દિવસમાં કેટલી વાર દેહાતીત અવસ્થામાં રહ્યો છો? ખોટે ખોટે. તમે શરીર નથી એવું તમને યાદ કેટલી વાર આવે? કારણ કે રૂપરંગ નક્કી કરવા તમે ગયા જ નથી. રૂપરંગ નક્કી કરાવ્યું નથી. જો એક વસ્તુ કરો, તમે એક વસ્તુ ધ્યાન આપો, તમને અભ્યાસ શેનો છે એ જ તમારી પાસે આવશે. તમે જેની ટેવ પાડશો ને એ તમારી ગતિ થાય. ધ્યાન રાખજો. પૈસો કમાવો જરૂરી છે, પણ પૈસો તમારી ગતિ ન થઈ જવી જોઈએ. નહીં તો છેલ્લે ડચકે ચૂકી જાઓ. સંસારના સુખ માટે જ મનુષ્ય શરીર મળ્યું હોત ને તો પરમાત્માની કોઈ જરૂર જ નથી. તો પરમાત્માને મૂકી દો, તમારા આત્માને મૂકી દો. સંસારના સુખ માટે કરો. ઘરવાળી, છોકરા, ઘરવાળો, મા બાપ, હગા વાલા, જમીન, મકાન, પૈસો, બેંક,
એના માટે જીવન નથી મળ્યું. જીવન તારા આત્માના કલ્યાણ માટે તને મળ્યું છે અને આના આત્માના કલ્યાણ માટે આને મળ્યું છે. આની પહેલા તે કેટલાય ઘરવાળા, કોક વાર તું પુરુષ બનીશ ને તો કેટલી ઘરવાળી તે ફેરવી નાખી છે. આની પહેલા તે કેટલી ઘરવાળી, કેટલી અનંતો, આ એક જ મળી એવું નથી. કદાચ આની પહેલા તું પુરુષ બન્યો છે ત્યારે બીજી ઘરવાળી મળી હશે. આની પહેલા કદાચ તું પુરુષ બની હઈશ ને તો તે કેટલી બીજી ઘરવાળી ફેરવી નાખી હશે. અનંત જન્મો થયા, આદિ અનાદિથી અનંત જન્મોથી આ ચક્કરમાં છીએ આપણે. ભૂલ ન કરતો અગન્યા. અનંત વાર આપણે ગરીબ બની ગયા, અનંત વાર આપણે પૈસાવાળા બની ગયા, અનંત વાર અનંત રીતે વાતાવરણ ફરી ગયા. આ જન્મમાં તમને તમારા આત્માની સ્થિતિ અથવા ખ્યાલ આવ્યો કે હું શરીર નથી. તમે જો શરીર હોત તો એ તો તમને નક્કી પહેલા હતું જ કે પૂજા કાયા છે. એ તો એને ગુરુ પાસે ન ગઈ ત્યારે એને નક્કી હતું કે હું કાયા છું એમ. તમે અહીંયા ન આવ્યા હોત તો એ તમને, તમે શરીર છો એ નક્કી તો હતું જ ને. તો એવું તો આદિ અનાદિથી કરતા આવ્યા છે. શરીર હાટું તમે નથી આવ્યા. તમે તમારા આત્માનું કલ્યાણ માટે આવ્યા છો. મનુષ્ય જન્મ મળવાનું મુખ્ય કારણ છે તમારા આત્માનું કલ્યાણ. અને સંસાર શું કામ છે ખબર છે? સ્ત્રી પુરુષ શું કામ? કે તમારી અંદર, દાખલા તરીકે તમે લગ્ન કરો ને, તમારી અંદર સંયમ આવે, તમારી અંદર ઠેરાવ થઈ જાય. લગ્ન છે એ શું કામ છે? એમ કે ને લગ્ન કરો એ પાપ કરો એવું બોલે કોઈ? મા બાપ, બ્રાહ્મણ કુળ, સાધુ સંત, ફકીર, ઓલિયા, પીર, પૈગંબરો, બુદ્ધ, મહાવીર, ઈસુ, પૈગંબર, કોઈ એમ ન કે લગ્ન છે એ પાપ છે એવું કોણે કીધું? એમ કે લગ્ન કરો એ પાપ છે એમ બોલે? શું કામ? કારણ કે એનાથી તમારી અંદર તમારી મનોવૃત્તિ, તમારું શરીર, તમારી સ્થિતિ, તમારી ગતિ અને તમે તમારી અંદર ઠેરાવ થઈ જાય એટલે તમે ભટકો નહીં. ધ્યાન આપજો. એ વિવેક છે, પરમાત્માનો વિવેક છે. તમે લગ્ન કરો એટલે તમે પાપ કરો એવું બોલે કોઈ? હા એને લગ્ન કર્યા પાપ કર્યું, કોઈ ન બોલે. આ લગ્ન કર્યા અને પાપ કર્યું એવું બોલે કોઈ દી? કોઈ ન કહે. સારું થયું ગોળદાણા ખાવાના, એનું કલ્યાણ થાય, સુખેથી જીવે, એનું જીવન મંગલ બને. કોઈ સાધુ સંત ફકીર અથવા કોઈ એના ઘરે આવે તો એને ટુકડો મળે, એ આધાર બને. તમે આ પૈસા કમાવો એમાં 10મો ભાગ જગ્યાએ કાઢવાનો હોય. આ બધું તમારામાં વિવેક હોય. અમારા જેવા ક્યાં કમાવા જાય? અને તોય કાંઈ ઘટે નહીં. વિચાર તો કર ના. ગુરુની કૃપા તો જો. તો કઈ રીતે બને? તો કે એક ભજન, એક વસ્તુ યાદ રહી, પરમાત્માને લઈને સંસાર કે સંસારને લઈને પરમાત્મા? પરમાત્માને લઈને. તો હવે આપણને કિંમત શેની છે? મોજ કરો ને યાર. તું મને એમ કે તારે હું ખાવું છે એટલે મને ઇડલી ઢોસા ભાવે અથવા ઇડલી સંભાર ભાવે એટલે હું એમ કહું ઇડલી સંભાર ખાવા. કા ભાઈ હું કામ ખરાબ ખાવાનું કહું છું તમને? ઇડલી સંભાર ખાવા છે ને ટાઢા ટુકડા આપો એમ કહું? કે માડી તું મને ટાઢા ટુકડા ખવડાવજે. તો કે બાપુ તમને શું ભાવે? મને તો ઇડલી સંભાર ભાવે. તો હું તને એમ કહું ટાઢા ટુકડા ખવડાવજે. સારું હું કામ ન ખાય? તમને ભાવતી વસ્તુ હું કામ ન ખાય? સારી ગાડી હું કામ ન લઈ? આપણે સારું મકાન હું કામ ન લઈ? તમારી દીકરીને લગ્ન કરવાના હોય તો આપણે આપણી દીકરી નબળા ઠેકાણે મૂકી? કા નબળું હું કામ કરી? ના ના, આપણી દીકરી છે ને એ નબળે ઠેકાણે જવા દો. કોઈ મા બાપ વિચારે એવું? આપણો દીકરો છે ને એને કોક લોહી પીવા વાળીને દીકરો આપો એવું તમે વિચાર કરો? કોઈ ન કરે. તો બધાય સારું સારું જ હોવું જોઈએ.
તમે કપડાં પહેરો તો ફાટેલ તૂટેલ ગોતી જ પહેરો. ના ના, ફાટેલ તૂટેલું કેમ પહેરી? પણ તું મશીન કરતો તો મશીન નબળું કર, સારું જ કર. તું ગાડી શીખવાડ તો નબળી ગાડી શીખવાડ, કે ના ના આ ભટકાય ને એવું શીખવાડો. એવું કર. જો દરેકની અંદર સારી વસ્તુ પડી છે, દરેકની અંદર, અને સારું જ હોવું જોઈએ. તમારા વિચારે સારા હોવા જોઈએ, તમારું જીવન સારું હોવું જોઈએ, તમારું હાલવું ચાલુ હોવું જોઈએ, સારું હોવું જોઈએ, તમારું જોવું સારું હોવું જોઈએ, તમારું બોલવું સારું હોવું જોઈએ. એટલે સારું બોલ ને. જો મારા બાપુ ઈ જ કહેતા, બાપુ એ કે કોઈ દી નબળું નહીં રહેવાનું, કપડાં સારા પહેરવાના. એ કે અમે બાવા ભલે ને બાવા કે દાઢી બાઢી વધારે, એ કે સાદું ન કહેવાય, એ કે દાઢી રોજ કરાવીને જ રહેવાનું. અને સૌથી પહેલી તમારી નજર ચોખ્ખી હોવી જોઈએ. સામેવાળો ગમે એનો નજર ગુરુ મળે ને, ગુરુ એટલે પ્રથમ 2 વસ્તુ નજર પડે. તમારી ઓલી ન હોવી જોઈએ. ગુરુ હોય ને, ગુરુના બાળકો હોય, અને ગુરુ જેને મળ્યા હોય ને એની દ્રષ્ટિ અને વાણી 2 પડે. તો જ ગુરુ મળ્યો. માળી તું આવી પરમદી મારા ભેગી આવી ને, તું નાચી નાચી મારે એટલું હતું હાચે ન ભગવાન, પણ આ જરાક આવી ગયું હું તને એટલા માટે મને નથી બહુ કહેતો. ઓલું થયું. પણ કેટલા કેવું જણા ગયા? વાતાવરણ. કંચનબાન બધા ગયા હતા. કારણ કે આ છે ને ભજનની પ્યાસી છે. અમારે ગુરુબા રહીએ ને, ગુરુબા, હું એને કહું, એ ગુરુ પૂનમ હોય ને એટલે ભજન અડખા ન થાય ને, પછી અહીં રોવે આવી કે બાપુ આજે પૂનમ છે અને ભજન નો થયા, અમારે ક્યાં રોવા જવું? ગુરુ નથી. ગુરુ કહેતા કે હું છું ને ત્યાં માણી લ્યો, પછી કાંઈ છે નહીં, પછી કોઈ છે નહીં. રોવે અહીંયા આવીને, આ બધા રોવે. હું કાલ આ ભગવાન ઈ જ કહેતી હતી, મેં મારે જવાનું નહીં, મેં કીધું રોવે એમ. મને આમ ભજન ન મળે ને એટલે આ લોકો રોવે, સત્સંગ ન મળે ને તો આ લોકો રોવે. સારું, અમને ગુરુ હતા ને જે મજા હતી ને, તો હવે ક્યાં લેવા જાવી? કાલે પરમદી કન્યા ઓલી છોકરીઓ મારી બાજુમાં બેઠી બેઠી રોઈ છે, અને માજી એનો ગુરુનો પ્રેમ તું જો કન્યા. એ માજી રહ્યા ને, માજી તે તો જોયા છે ને અમરમાં, એ માજી કાલે દોડાદોડી કરતા હતા. તું જો એનો, એને થાક નહીં. તું વિડીયોમાં જોજે, તું ગાંડો થઈ જાય. રૂપિયા ઉડાડ, પીપળના છેલ્લો અહીંયા ખંભે અને રૂપિયા નાખી દે ઘડી ઘડી આવીને. હા, અને આમ જો પીપળના ઘા ઉડાડ બધાને ખાવામાં એવું ખવડાવે. અને તું જો એ માજી ઉપદેશમાં આગળ. અને ગોવિંદરામ કહેતા, માં કે આ તારો આશ્રમ છે, તારા નામે રહે, અમરમાં આશ્રમ. ગોવિંદરામ આશ્રમ નહીં બોલ્યા હતા, યાદ છે ને તને? અને રોવે હો કાન્યા, કેવા રોવે. અને એનો પ્રેમ, એ દીકરીઓ 2 મારી બાજુમાં, 3 મારી બાજુમાં. કેવા નિખાલસ. કેવડો ભાવ, તું શુદ્ધ ભાવ. જો બધાય નાચે, ઓલા મંજુબેન નાચે, ગુણુબા નાચે. ગુણુબા મારા મુજબ નાચે. હા, એ કે આમાં મારી રાત સુધરી ગઈ, મારું દેશ સુધરી ગયું, કે કામ થઈ ગયું મારું. ગાંડા થાય, કારણ કે તમને પ્યાસ શેની છે. યાદ રાખજે, ગુરુને માટે કોઈ પણ ચાન્સ મળે ને કોઈ દી મૂકવો નહીં. હું જો તમે ભૂલ ન કરતા, કોઈ પણ જાતની લાલચ નથી, પણ ઈજી મજા આવે ને. આજે હું તને કહું, હું જે કાંઈ કરું છું ને ગુરુ કૃપાથી બોલું. હું જો મારે બોલવું પડે છે, હા, બોલવામાં લેવું આપણે. મારે બોલવામાં લેવું પડે. એમાં મારે ભેગું શું કરવાનું? મારે સ્વાર્થ હું? કાંઈ નહીં, મારે લાલચ હું? મારે શિલ્પા પાસે લાલચ છે કે? કોઈ પાસે નહીં. બધાનું કલ્યાણની વાત છે. એની પાછળ આખા વિશ્વનું કલ્યાણ છે. મોજ આવી જ કરી. મને ગુડીબેનનો ફોન આવ્યો હતો, ગુડીબેન હા, મને કે તું નો જઈ ગઈ? મેં ના, હું ન જઈ ગઈ. અને હવાના પરમાં ગાડીમાં તને ફોન આવ્યો. મને કે તું ક્યાં છો? અને મેં કીધું તું ફોન ચાલુ રાખ મારી. અને મેં કીધું તોફાન કર કીધું. મને કર્યો ઈ તો છોકરી એવી ને મારી બાજે તોફાન કરે. મારામાં એવું થયું. બાજે હો મને કાંઈ કે નો છે, તારે નો જવાનું. મને કે તું કાં ન ગયો? ઈ કે તમે કાં ન ગઈ? કે ઈ તો તું કારો બોલે હવે કાંઈ ઘટે ના, નહીં. મને તેમ મારી યાર તો તું કે મને કે તું પેલા તેને તમારું જોયું તને. ઈ કે માં બાપુને એકલા મોકલે છે, તમે કાં ન ગયા ભેગા? મેં કીધું મેં બાપુને એમ કીધું, મેં કીધું તમારે જવું તો હું જાય આવીશ. તમને ભાઈ કોક આવે તો નહીં આવું, બાકી તમને મેં કીધું હતું ને. હા કે તો મારી યારે કાના
જો એક વસ્તુ યાદ રાખો, કોઈ પણ સ્ત્રી છે ને તમારી અંદર ખરાબ વાતાવરણ એટલી ભરોસો કરે જ નહીં. આ નિયમ છે, કારણ કે સ્ત્રીને અંતઃકરણ હોય, ઓળખી જાય, ખ્યાલ આવી જાય એને. એને ખ્યાલ આવી જાય, ખ્યાલ આવી જ જાય એને, કારણ કે એને પરમાત્માની દેન છે. એટલે આનો કાનો મારે શું કહેવું, એ જે દિવ્ય આખું વાતાવરણ છે ને, આખું વાતાવરણ એનું પ્રેમ સિવાય કાંઈ નહીં. પ્રેમમાં ખબર પડે તો કે પાછું બાપુ જવું એવા જોઈશે હતા. આપણે. તે બાપુને જોયા ને મારી. કહું હવે આપણે જવું જોઈશું. અરે પણ અહીંયા તો એકલા હોય, કોઈ ન હોય. કાંઈ વાંધો નહીં, આપણે જઈશું બધા. એ મને ઓલાએ કીધું, કોણે કીધું, કોણ કોક બોલ્યું હતું, તને નડ્યું તારું દોડડા પણ એમ ન બોલાય બેટા. હા, એને જો તમારા મૂળ, જો યાદ રાખજો, તમારા મૂળ સંસ્કાર છે ને એ ફરવા વાત દો. ખોટી. તમારી પ્રકૃતિ છે ને એ ફરવી જ જોઈએ. જ્યાં સુધી તમારી પ્રકૃતિ નહીં ફરે ને ત્યાં સુધી તમે કોઈ દી આગળ નહીં વધી શકો. પ્રકૃતિ એટલે હું તો કે લક્ષણ. હું મજા આવું કામ કરું છું. તું કઈ જ્ઞાતિ નથી? દાખલા તરીકે આ સુતાર, તમે સુતાર કહો, મારી અંદર મારી જ્ઞાતિના લક્ષણ નથી. નથી. છે, કારણ કે તમારા જ્ઞાતિના લક્ષણ જ્યાં સુધી મટી નહીં જાય ને અને સંતના લક્ષણ નહીં આવે ને ત્યાં સુધી તમારી મૂળ પ્રકૃતિનો નાશ નહીં થાય. બીજું તમારો સ્વભાવ, તમારો સ્વભાવ છે ને એ તમને ખબર પડી જાય કે મારી પાસે દોડડા પણ કરવાનો સ્વભાવ છે, એ છૂટી જવો જોઈએ. કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ બોલે એની ઉપર આપણે બોલવું, એ લક્ષણ સારા નથી. હારી જવામાં મજા છે, જીતવામાં મજા નથી. યાદ રાખજે કે ના. મને મારી પાસે કામ બધા આવે છે ચારેક ઓરથી પ્રેમ. બીજું, તમે મારા કરતાં તમે બધાય મોટા છો, એ મને નક્કી છે. એક મહાપુરુષ બોલ્યો હતો, હું સત્સંગમાં ઘણી વાર બોલું છું, કે તમે એને તમારી પાસે જે કોઈ આવે ને એને તમારા કરતાં મોટા ગણો, એમાં જે મજા આવે ને એવી મજા એ કઈમાં નથી. તમારા કરતાં નાના કોઈને ગણોમાં, હેઠા બેસી ગયા તમે, આવો, ક્યાં વાત રહી ગઈ? આનામાં ગ્રહણ શક્તિ છે. તમે અહીં આવો ને, મારી પાસે કેટલાય જ્ઞાની આવે, અજ્ઞાની આવે. બીજ ઉપર તો લાઈનો હતી. આજ વખતે બીજ ઉપર એક જણા મને કે, મેં કીધું એટલે તું આવ્યો નહીં ને બીજ ઉપર? તો કે બાપુ હું આવ્યો હતો. એટલી લાઈનો હતી કે તમે તો પછી તમને કે પછી હું વયો ગયો ને પછી મેં કીધું પછી તમને કે હું મોડેકથી આવ્યો હતો તો ત્યારે એટલું બધું વાતાવરણ હતું ને મને એમ થયું તો ભાઈ તારે મને મારી પાસે હાજરી તો પુરાવી જાય ને. મને એમ થાય કે તું મારી પાસે ન આવ્યો, મને એવું થાય કે તું મને આવ્યો નથી, અને મને એમ થાય કે આને મારા જરૂર નથી એટલે મારી પાસે નથી આવ્યું. મને મોઢું દેખાડી જવાય ને કીધું. મને કે એ મારી ભૂલ, તર મને મોઢું દેખાડી જાઉં. એટલે હું કામ કે મને એમ ન થાય કે એને મારાથી દ્વેષ છે એટલે હું એને બોલાવવામાં ગભરાવ. મને કે બાપુ હું તમારી પાસે નથી આવતો, મને કોઈક મોકલે છે, આમાં મારો કાર્યક્રમ નથી, તને કોઈક મોકલે, તું એક કામ કર, તું દાંત કાઢતો આવ્યો, ખબર તને? આ દોડતો આવ્યો ને ત્યાં દાંત કાઢતો હતો. પછી મને હું અહીંયા દવાખાનેથી આવ્યો ને ત્યારે દાંત કાઢતો હતો. હું કામ ખબર છે? એને અંદરથી આનંદ આવતો હતો. ધ્યાન આપો, તમને અંદરથી આનંદ આવે ને એટલે સમજી લેવું બ્રહ્મનો આનંદ છે. બીજું એક વસ્તુ જોઈ લેવી, તને કોઈ મોકલે છે કે તું આવસ? ધ્યાન રાખો, ખાસ જોવું કે આપણને ગુરુ દ્વારે કોઈ એવી વસ્તુની પ્રેરણા થઈને જાય છે કે આપણી ઈચ્છાથી જાય છે? જો તને પ્રેરણા થઈને આવી હોય ને, નાચવું મૂકવો જ નહીં. ગુરુને તો તમારામાં તાકાત હોય ને એટલે ગુરુને માની લેવો, લય જ લેવું ગુરુ પાસે જીવ હોય. અત્યારે ભગવાન એમ જ થયું નહીં. મારે વાસણ ઉટકાવી 5 જ મિનિટ કમો. મને આ ખબર નહોતી, પ્રસાદીની નહોતી ખબર, કાંઈ નહોતી ખબર. ભગવાન એને મને રસ્તામાં કીધું કે મને મયુર ભગવાન, અરુણ ભગવાનનો પેલા ફોન આવ્યો, પછી મયુર ભગવાનનો. બાકી હું એમ જ બે આજ તો
આ છે ને આ રાતના 2 વાગ્યા હોય ને મને એમ કે ને ક્યારેક આમ કે જાવું 2 વાગ્યા હોય ને મારે રાતના ગીરી 2 ત્યાં મારી રાતના 2 વાગ્યા હોય ને મારી એટલે એને કહું પડે ને કે આ સમય. ગુરુજીની ભજન છે અહીંયા એટલે ઈ આને કહી દે કે તું ગાડીની પાછળ તું બેસી જજે હું લઈ લઈશ ગાડી એટલો પ્રેમ આ નહીં બધાયને એવું એમ તમે પ્રેમ કરો જો એને કોઈ કૂડ કપટ નથી સ્વાર્થ નથી એમ સ્વાર્થ વગરનું નિર્દોષ નિખાલસ પ્રેમ કરી લેવું કાંઈ છે જ નહીં કાંઈ છે જ નહીં ને પ્રેમ કરી લે ને કાંઈ છે જ નહીં આ કે. ઓલી પૂનમ હતી ને હું હતું તે દિવસે રાઈતના આવ્યા તમે ગુરુ તું ને પૂનમ ગુડી. હું ને ગુડી બે તું આવ્યો હતો ને હા ભજન પછી ઉપદેશ આવ્યો હતા તે એનું મૂકી ગયો ને વયો ગયો તો. ઉપદેશ નહીં ભજન હતા હા. ગુરુ પૂનમ ગુરુ હું ગુડી પૂનમ. બે બે. ગુરુ પૂનમ હતી ને તેથી ગુરુ પૂનમ રાતે આશ્રમે 1 વાગે ત્યાં આવતી. કેટલા 1 વાગે આવ્યા ને 1 વાગે આવ્યા અને હવાર રોપાયડું 7 વાગ્યા નાચે આ લોકો નાચે એનો વાંધો નહીં એ તો એને સમજાય ભજનના શબ્દ સમજાય ને કારણ કે અંદર પડ્યું હોય ને ગુરુનું દીધેલું પછી સવારે શું થયું ખબર પછી સવારે થેપલા બનાવ્યા આ લોકો બધાય જમણવા એ કે ઓલો એક સાધુ કોક હતો ઉતાવળ કરતો એ કઈ ગાંડીનો 8 વાગ્યા સુધી ગયો ને અહીંથી ગુડી બે નાના ભેગી ભેગી હા. 8 વાગે ગયા એ કે ઓલાને 2 વાગે 3 વાગે જવું હતું ને 8 વાગે ગયો સાચી વાત તમારી અંદર પરમ તત્વ પરમાત્મા માટે પ્રેમ પ્રગટ કરો તમારી અંદર તમારા આત્મામાં પ્રેમ પ્રગટ કરો તમારી જ અંદર તમારા જ આત્મામાં કોઈને ન કરો કારણ કે એ તમારી બેલેન્સ છે ઈ બાપુ પહેલી વાર જ આવ્યો હતો. ઈ કે મને મારે કે જાવું કરતો હતો ને એવો ગાંડો થઈ ગયો નાચવા માંડ્યો સવારે કેવો નાચતો હતો જાવું કરતો હતો. ગાંઠિયા બનાવ્યા થેપલા બનાવ્યા ગરમ આ બધું મેં કીધું મોદી કે આ મજા કરે કે ભાઈ મને તો તેડાવ્યો એકવાર મેં મારે નથી જવું દોડા દોડી હું બહુ ન કરી શકું અને નિત્યાનંદ બાપુની હું કામ ગયો એ 3 વર્ષ થયા કહેતા હતા અને એનો પ્રેમ એવો હતો ખાસ યાદ રાખો તમારા જીવનને સાર્થક આત્મકલ્યાણથી જ થાય હું તમને પગે લાગીને કહું તમારું આત્મકલ્યાણ નહીં હોય ને તો તમારું જીવન ફેલ થઈ જાય હું પગે લાગીને કહું છું અને આત્મકલ્યાણ સત્સંગ ભજન કીર્તન ધ્યાન સમરણ કોઈ પણ સાધન વગર આત્મકલ્યાણ નહીં થાય મારે આ બીજ ગઈ ને બીજે હું બેઠો હતો અને મેં કીધું સારું બ્રાહ્મણોને જમાડી 1 લાખ રૂપિયા વપરાણો જો એ મેં સાધન લીધું તો કે સાધનનો ઉદ્દેશ શું હતો તો કે આત્મકલ્યાણ મને કોઈ કહેતું નથી કૃષ્ણ મને કે મને તો અહીં ફાયદો જ છે પણ તું આવું ઊભું કાં કર કૃષ્ણે મને શું કીધું કે અહીંયા તો ફાયદો થાય 2000 બધાય જઈને 2000 બધાય પ્રસાદ લીધો એ કે અહીં તો ફાયદો થાય પણ તું આવા ઊભા હું કામ કરે તો કે એની પાછળનો ઉદ્દેશ છે પરમાત્મા એની પાછળનો ઉદ્દેશ છે આત્મા તમારે સાધન તો લેવું જ પડશે સાધન વગર તમે મૂળ સાધ્ય વસ્તુમાં નહીં જઈ શકો તારે વાહન તો લેવું જ પડ્યું વાહન હતું ને એટલે તું અહીંયા આવ્યો સાધન વગર તમે અહીં કઈ રીતે પહોંચશો એમ તમારે આત્મકલ્યાણ માટે કોઈ પણ સાધન લેવું પડશે તમે સીધા હાલો કાંઈ વાંધો નહીં કાંઈ ન કરતા આજ તમે રાત્રે કેટલા વાગે ઘર પહોંચતું તારો ધંધો કરીને તું કેટલા વાગે ઘરે પહોંચ અડધી કલાકે પહોંચ્યું. એમ નથી કહેતો એમ કેટલા સાંજે વાગે કેટલા વાગે આવો છો? દુકાનેથી કેટલા વાગે ઘરે જા 8-9 વાગે નીકળું તો 9 વાગે જા એટલે 10 વાગે પહોંચ 10:30 નવરો થઈ જાય ને જમી કરીને ફ્રેશ થઈને 10:30 નવરો થઈ જાય ને પણ તમે આત્મકલ્યાણમાં કેટલી વાર રહ્યો છો મિનિટ જ ન ગઈ. 10:30 થી સવારના 9 વાગ્યા સુધી તો ટાઈમ હોય ને તો તારા કલ્યાણ માટે તું કેટલી વાર ટાઈમ કાઢીશ તારા કલ્યાણ માટે ભૂલ ન કરતો અને અહીંયા આવ્યા એટલે આટલી વાર બે બાકી ઘરે 1 મિનિટ ન બે ઘરે જ ભગવાન આવે. એટલે હું કહેવા માંગુ છું સાંભળજે એટલે હું કહેવા માંગુ છું કે તમને ખબર પડી ગઈ આત્મા સ્વરૂપની તું આત્મા સ્વરૂપમાં એમને બેસી જાય ને 2 કલાક પણ નો બેહી અગાય ભગવાન 5 વાગ્યા ઉઠી ગયા હોય આખો દી હરિયાપટ્ટી કરતા હોય હાઈ પછી જોઈ કે મોબાઈલમાં કામ કરતા હોય ને કઈ મોબાઈલ જોતા હોય જાય કારણ કે મોબાઈલ સાધન છે એ સાધન અને સાધન છે એ તમને સાધ્ય સુધી પહોંચાડે તો બરોબર છે નહીતર એ તમને માયામ લઈ જાય
કહેવાનો મતલબ હું છે તારે કાંઈક સાધન લેવું પડશે તો જ તું આત્મ સ્વરૂપમાં સ્થિત થાઈશ. આનો સાધનનો ઉપયોગ એટલે એ સાધન છે ને એ સાધનને દાખલા તરીકે આત્મકલ્યાણમાં લઈ જવું છે તો તારે કાંઈક એવું ઊભું કરવું પડશે. તારે કાંઈક એવું વાતાવરણ કરવું પડશે. હું આ જમણવારું કામ કરું છું કે એનાથી આપણે સાધ્ય તરફ વહી જાય. આધાર લેવો આધાર કાંઈક મારે જો આટલી બધી સ્થિતિ આટલો બધો સત્સંગ ભજનથી મને પ્રેમ છે તોય હું સાધન લઉં છું હરિહરનું, તોય હું દક્ષિણાનું સાધન લઉં છું. તો તમારે કાંઈ સાધન નહીં લેવાના, સીધે પહોંચી જાઓ. એમ કઈ હાલે ધ્યાન આપજો, આત્મકલ્યાણ કોઈ દી ચૂકતા નહીં. હું આ વાત આજના સત્સંગમાં 10 વાર બોલ્યો. મારી તારું જીવન છે ને એ ધન્ય બનાવવું હોય ને તો પરમાત્માનું કોઈ પણ રીતે સાધન કર. તું મારી માં છો, મને બીજો વિચાર નથી, આવશે નહીં. મારા ગુરુની કૃપા છે. એનું કારણ એક જ છે, મારી પાસે સત્સંગ છે. સત્સંગ છે ને રામકૃષ્ણ પરમહંસને હું કાયમ વંદન કરું. એ કહેતા તારા ઘરમાં લોટા પ્યાલા તું રોજ સાફ કર ને, કરવા પડે ને, એમ સત્સંગ નહીં કરો ને તો આ મન છે ને એને ધૂળ ચડી જાય. રોજ સાફ કરવા પડે. તો એક જણો આવીને કે મારે હોનાનો લોટો છે, તો કે જેની પાસે હોનાના લોટા હોય ને એની હું વાત નથી કરતો, મારે તો સાફ કરવું પડે. પરમહંસની સ્થિતિ વાળો બાદશાહ જો આમ કહેતો હોય, પરમહંસ, આપણે તો પોતરો નથી. કાના ધ્યાન આપ મારા બાપ, મારા કાનુડા, ભગવાન તમે મારા બાપ છો. પરમહંસ જો એમ કહેતો હોય, પરમહંસ એટલે હું સ્થિતિ ખબર છે, આ વિશ્વની તમામ સત્તા એની પાસે હોય. આપણને કોઈ એક જ સેકન્ડ કૃષ્ણા, મારું ચૂકાઈ જાય. પરમહંસની સ્થિતિ વાળો જો એમ કહેતો હોય કે મારે સત્સંગ કરવો પડે નિત્ય, તો હું તમને સાચું બોલું, સાચું હૃદયની વાત કરું, હું એક ફોતરા બરોબર નથી. એ સ્થિતિ તો મારે તો સત્સંગ કરવો પડે ને. તો મારે કરવો પડે તો તમારે ન કરવો પડે. તો વિચાર તો કરો. એટલે તમે નબળા નથી કહેતો, હું તમને નબળા નથી પડતો, હું તમને તમારા જીવનની બેલેન્સ કરવાનું કહું છું. આના ખીચામાં પૈસા ન હોય તો હાલશે? તારે નહીં હાલે, આને નહીં હાલે, બાળકોને નહીં હાલે, મા બાપને નહીં હાલે. તારા ખીચામાં પૈસા ન હોય તો હાલે? તારા પેટ્રોલ ન હોય ને પૈસા ન હોય તો અમે શું કરો અત્યારે? તમે ખાલી એટલો વિચાર કરો, અત્યારે તમારા ખીચામાં પેટ્રોલ નથી, સ્કૂટરમાં ખાલી થઈ ગયું અને પૈસા નથી, તો તમે શું કરો? કાં કહેવું પડે કે બાપુ પેટ્રોલ નથી, પૈસા નથી, તો અમે અહીં હોઈ જાય. એટલે હું એમ કહું ના, તો તમારે હાલીને જાઓ એટલે તમારો હાલ શું થાય? એમ જીવનની કોઈ બેલેન્સ જ નહીં હોય તો, તમારા આત્મકલ્યાણની બેલેન્સ નહીં હોય તો શરીર છૂટશે તો શું કરશો? ક્યાંય ના ન રહે. ભેગું થઈ જવાનું, બાકી તો કઈ આવવાનું. મને રોતા નથી આવતું, ને તો રોવાનો મંડી. તમે ધ્યાન આપો, ખાલી અહીંથી શરીર સાધન છે તમારી પાસે અને પેટ્રોલ ખાલી નથી કે પૈસા નથી, તો ઘરે પહોંચવું હોય તો કાં મને કેટલી ગાયરું દઈ દો, કોલે એમને રહેવાનો દીધો. અને ઘરે પહોંચો એટલે અત્યારે દાખલા તરીકે 1 વાગે, તો તમે 3 વાગે ઘરે ન પહોંચો, માંડ 3 વાગે પહોંચો. અને અહીંયા પોગીને પછી તમે એમ કહો આની ઘરે જવાય નહીં. જો બેલેન્સ, એમ આત્મકલ્યાણ, તમે ખાલી અહીંથી આટલું હાલવાનું છે. જો તમારી પાસે બેલેન્સ નહીં હોય તો તમારું કાંઈ નહીં આવે, તો તમારું આખું જીવનને તમે જવા દેવો. 25-50 વર્ષની જિંદગી હાવ આત્મકલ્યાણ વગર જવા દેવો. ઘણા વિચાર તો કર. એટલે મારા બાપ ખાસ યાદ રાખજો, તારે આનું કાંઈ ભલું કરવું હોય છે ને તો એ તારી પાસે બેલેન્સ જોઈએ. અને તારે આનું કાંઈક ભલું કરવું છે ને તોય બેલેન્સ છે. તમારે બેને બાળકોનું ભલું કરવું છે ને તોય બેલેન્સ રહે. અને તમારા મા બાપનું ભલું કરવું છે ને તોય બેલેન્સ રહે. અને આખા વિશ્વનું ભલું કરવું હોય ને તોય તમારી પાસે બેલેન્સ જોઈએ. આખા વિશ્વનું તારાથી કલ્યાણ થાય.
તારાથી આખા વિશ્વનું કલ્યાણ થાય. તું માં છો, માં આખા વિશ્વનું કલ્યાણ કરી શકે. પણ માં, તું માં છો, તું બાપ છો, તુંય બાપ છો. તારાથી આખા વિશ્વનું કલ્યાણ થાય, પણ તારે પદ ઉપર, એ સ્થિતિ ઉપર અને એ રીત ઉપર જવું પડે. મારાથી કાંઈ થાય કે ન થાય, પણ મારો ભાવ તો એ જ હોય કે આખા વિશ્વનું કલ્યાણ, દરેક જીવનું કલ્યાણ. આપણા ગુરુદેવને હું કામ માની છે, ગુરુને હું કામ માની છે. તમે વિચાર કરો કાના, આપણા શરીર છૂટી જાય ને તો રણછોડદાસજી બાપુનું પરમાર્થ બંધ નહીં થાય, રામકૃષ્ણ પરમહંસનું પરમાર્થ બંધ નહીં થાય, ગુરુની જે વાત છે એનું પરમાર્થ બંધ નહીં થાય. તારી ને મારી પેઢીઓ ફરી જાય ને, 8 પેઢી વહી જાય ને, તો આ તો આમ રહે. કેવડું બેલેન્સ સમજાય છે હું બોલું છું? સમજાય ખાને પડે. આપણા શરીર છૂટી જાય ને તો આની બેલેન્સ કોઈ દી બંધ નહીં થાય, આની બેલેન્સ બંધ નહીં થાય, આની બેલેન્સ બંધ નહીં થાય. તું એમ કહે કે તારી ત્રીજી પેઢીએ રામકૃષ્ણ પરમહંસ આશ્રમ બંધ થઈ જાય, રામકૃષ્ણ પરમહંસ મટી જાય, અને તારા પપ્પાની બેલેન્સ શું યાદ રહીએ? ફોટો છે તાર પાસે? 5-6 પેઢી પેલા નામ દે. ત્રીજી પેઢીને ન ખબર હોય, પાંચ જો અહીંયા પૂરું થઈ ગયું. કારણ કે કમાઈ. અરુણ ભગવાન, એક વાત કરું. હા, મારી બેન લઈ ગઈ ઉપદેશ લઈ ગઈ મારી બેન. એના ઘરવાળા ગુજરી ગયા.